નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમત એની અંદર પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા એનો ભાગ નંબર આજે આપણે 1 જોવાના છીએ। તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। એકદમ સરળ સમજૂતી સાથે આપણે આ આકાર અને ખૂણા નામનું પ્રકરણ નંબર 2 છે એ આપણે જોવાના છીએ। પ્રકરણ 1 આપણે જોઈ ગયા છીએ। તમારે જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ તમે પ્રકરણ 1નો અભ્યાસ કરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણા। આજે આપણે આ પ્રકરણની સરળ શબ્દોમાં સમજૂતી મેળવશું। વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો। તો જોઈએ કે રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે। તેઓને એક સરખું કામ કરવું ગમે છે। જોડિયા એટલે કે આપણે જુડવા બહેનો કહીએ છીએ એ પ્રકારે જોડિયા બહેનો છે અને એમને એક સરખું કામ કરવું ગમે છે। એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી અને સહેલાએ તેમને એક પડકાર આપ્યો। એટલે આ બંને તમે અહીંયા જોઈ શકો છો, રોહિણી અને આ મોહિની બંને દિવાસળીથી આકારો બનાવી રહી હતી ત્યારે આ સહેલા આવે છે, બરાબર, અને એમને કહે છે કે રોહિણી એક આકૃતિ બનાવશે, મોહિની તેને જોયા વગર જ એ આકૃતિ બનાવશે પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે। અરે આ તો ખૂબ સરળ છે, એવું કોને કહ્યું? તો આ મોહિની કહે છે। તો હવે શું કરે છે કે રોહિણીએ આ આકારો બનાવ્યો। રોહિણીએ તમે જોઈ શકો છો જે આ આકાર છે ને એ કોણે બનાવ્યો? તો રોહિણી બનાવે છે। હવે મોહિની કહે છે, કારણ કે એને પ્રશ્ન પૂછવાનું કહ્યું છે એટલે મોહિની પ્રશ્ન પૂછે છે। શું કહે છે કે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી? એટલે તમે જોઈ શકો છો આ આકૃતિ કેવી છે? આ આકૃતિને બંધ કહેવાય। તો આ આકૃતિ કેવી છે? તો રોહિણી જવાબ આપે છે કે તે બંધ આકૃતિ છે, બધી બાજુથી બંધ છે, તમે જોઈ શકો છો। હવે મોહિની કહે છે કે તેમાં કેટલી બાજુઓ છે? એટલે રોહિણી કહે છે કે તેમાં 6 બાજુઓ છે। જો 1 2 3 4 5 અને 6 કેટલી બાજુઓ કીધી? 6 બાજુઓ છે। મોહિનીએ આ આકાર બનાવ્યો। એટલે મોહિનીએ કયો આકાર બનાવ્યો? તમે જુઓ, આ આકાર મોહિની બનાવ્યો તો એની બાજુ પણ કેટલી તમે જોયો તો 1 2 3 4 5 અને 6 એ પણ 6 બાજુઓ બનાવી, પણ એને જુદી આકૃતિ બનાવી છે, બરાબર। હવે તમે જવાબ આપો કે તે બંધ આકાર છે? તો હા, તમે જોઈ શકો છો આ કેવો આકાર છે? બંધ આકાર જ છે। ત્યાર પછી તેને 6 બાજુઓ છે? તો હા, તેને કેટલી બાજુઓ છે? 6 1 2 3 4 5 અને 6 એને પણ 6 બાજુઓ છે। પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી। તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો। તેણે કંઈક આવો આકાર બનાવ્યો એટલે એણે ફરી પ્રયત્ન કર્યો અને એને કેવો આકાર બનાવ્યો? તમે જોઈ શકો છો આ પ્રકારનો બીજો આકાર બનાવ્યો। એની અંદર પણ કેટલી 6 બાજુઓ છે જુઓ તમે, એની અંદર પણ 6 બાજુઓ છે। આ 1 આ 2 આ 3 આ 4 5 અને 6, બરાબર। છતાં પણ હજુ એની જેવો આકાર તો બનતો નથી। તે 6 બાજુઓવાળો બંધ આકાર છે? તો હા, તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો તેઓને જેવો છે? તો ના, બરાબર, એના જેવો છે નહીં, તમે જોઈ શકો છો। હવે તમે કોઈ રીતે એ બતાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? હા, તો આ આકારો છે એકબીજાથી ખૂણાઓના માપની બાબતમાં અલગ પડે છે।
એટલે મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો. અંદાજ લગાવો અને બીજા 2 આકારો બનાવો કે જે આકાર મોહિનીએ બનાવ્યા હોય. મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે હવે શું કરે. બરાબર. તો આવા તમારે બીજા 2 આકારો બનાવવાના છે કે જે બંધ આકૃતિ હોય અને એની 6 બાજુઓ હોય. તો એવા તમે આકાર બનાવી શકો છો. જુઓ, તમે આમ કરીને આમ આકાર બનાવો. આ 1 2, ત્યાર પછી આમ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર. આવો પણ તમે આકાર બનાવી શકો છો. હવે અહીંયા શૈલા છે. આ શૈલા પૂછે છે કે જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત. અરે તો ચાલો તે ખૂણાઓ જોઈએ. એ એમ કહે છે શૈલા કે જો તે ખૂણા કેટલા છે અને કેવા છે એ પ્રકારનો તે પ્રશ્ન પૂછ્યો તો તને ખ્યાલ આવી જાત. તો જો આ આકારોમાં દર્શાવેલ ખૂણા જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો. તો જો આ જે ખૂણો છે એ મોટો છે, આ ખૂણો થોડો નાનો છે. એ પ્રકારના અહીંયા ખૂણાના માપ અલગ અલગ છે. આ સૌથી મોટો ખૂણો છે એ તમે જોઈ શકો છો. હવે જો આ છે એ રોહિણીએ બનાવેલો છે અને આ બંને છે એ મોહિનીએ બનાવેલા આકાર છે. હવે આગળ જોઈએ કે જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો બનાવે છે. તો આ દિવાસળીથી નાનો ખૂણો, આ નાનો છે, આ તેનાથી મોટો છે, આ થોડો નાનો છે. એ પ્રકારની ખૂણાની રચના થાય છે. તો વાહ, ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે. એટલે તમે ખૂણાના માપ ઓછા કે વધતા કરો છો તો આ જે આકારો છે એ કેવા થાય છે, બદલી જાય છે. ચલો હવે આગળ મહાવરો છે. કે આકાર જુઓ અને જવાબ આપો. આ આકાર તમારે જોવાનો છે અને એના ઉપરથી જવાબ આપવાનો છે. કે ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. તો કયા અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ. અહીંયા પીળા કલરથી દર્શાવેલો છે, આ કાળા કલરથી દર્શાવેલ છે અને આ સફેદ કલર દર્શાવેલ છે. તો કયા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો છે? તો તમે જોઈ શકો છો જે કાળા રંગથી દર્શાવેલ ખૂણો છે એ આ ખૂણા 2 છે એ કેવા સૌથી મોટા છે. ત્યાર પછી પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. તો હા, આ બંને પીળા રંગથી જે દર્શાવેલા છે ખૂણા એ બંને સમાન છે. હવે લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. તો હા, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આ પીળા રંગ, અહીંયા પણ તમે જોઈ શકો છો આ પીળા રંગથી જે દર્શાવેલ ખૂણા છે એ સમાન છે. તો કે હા. ત્યાર પછી અહીંયા આ લીલા રંગથી જે દર્શાવેલ ખૂણા છે એ સમાન છે. તો હા, એ પણ સમાન છે. અને વાદળી રંગથી દર્શાવેલ ખૂણો સમાન છે. તો હા, વાદળી રંગથી દર્શાવેલ ખૂણો પણ સમાન છે. હવે અહીં 4 અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવ્યા છે. તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય. તો અહીંયા જુઓ 4 ખૂણા દર્શાવેલા છે, 1 2 3 અને આ 4. આ 4 ખૂણા જે દર્શાવેલા છે એ તમે જોઈ શકો છો. ફરી વખત તમને બતાવી દઉં છું આ 4 ખૂણા. આ 1, આ 2, આ 3 અને આ 4 ખૂણા છે. હવે તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય. તો હા, જો આ જે લાલ રંગથી દર્શાવેલો ખૂણો છે એની સમાન ખૂણો કયો હશે? તો આ એના જેવી આકૃતિ છે તો આ ખૂણો એની સમાન હશે. હવે તેમને લાલ રંગથી દર્શાવો એટલે આપણે તેને
લાલ રંગથી દર્શાવવો પડશે. તો અહીંયા લાલ રંગથી આપણે દર્શાવીએ. હવે શું કહે છે? હવે કહે છે કે બીજા રંગો માટે પણ આવું કરો. એટલે જે પીળા રંગનો હોય તો એને પીળા રંગથી દર્શાવવાનો. બરાબર? તો આ ખૂણો જે છે, આ ખૂણો એ અને આ ખૂણો સમાન છે. ત્યાર પછી આ ખૂણો છે એ કાળા રંગનો છે, એ કોની સમાન હશે? તો એ આની સમાન હશે. હવે આ ખૂણો છે એ આની સમાન હશે, કારણ કે એના જેવી જ સેમ આકૃતિ છે એટલા માટે. તો આ રીતે તમે આ ખૂણા દર્શાવી શકશો. હવે અહીં કહે છે કે તમે એકબીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકારો બનાવી શકો છો, પ્રયત્ન કરો. તો તમારે આ પ્રયત્ન કરવાનો છે. દિવાસળીની સળીઓ વડે આ ખૂણા છે એ બદલી અને આકારો અલગ અલગ બનાવવાના છે. તમે જોઈ શકો છો, આ 4 દિવાસળી છે, આ 8 દિવાસળી છે, આ 5 દિવાસળી છે, આ 7 દિવાસળી છે અને આની અંદર 10 દિવાસળી છે. તો આકારો અલગ અલગ બને છે, કારણ કે એના ખૂણાના માપ તમે જોઈ શકો છો. આ ખૂણાનું માપ, આ ખૂણાનું માપ, આ ખૂણાનું માપ, આ દરેક ખૂણાના માપ છે એ અલગ અલગ છે, જેના કારણે આકારો બદલાઈ ગયેલા છે. હવે આ દિવાસળીનો કોયડો છે કે 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો. તો તમારે આ એક દિવાસળી, આ બીજી દિવાસળી અને આ ત્રીજી દિવાસળી, આ પ્રકારે 3 દિવાસળી આપણે ગોઠવી. ત્યાર પછી ઊંધો ત્રિકોણ બનાવવાનો છે. આ એક દિવાસળી, આ 2 અને આ 3. તો આ 2 ત્રિકોણ તો થઈ ગયા. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજું એક 3, 4, 5, 6, 7 અને આ 8 ત્રિકોણ થઈ જાય છે. આ જે ત્રિકોણ આપણે ગણીએ તો એ બધા થઈ અને આ 6 દિવાસળીની મદદથી આપણે કેટલા 8 ત્રિકોણ બનાવ્યા. ચલો આગળ, કે 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી, અહીંયા આ જે માછલી દોરેલી છે, દર્શાવેલી છે. હવે 3 દિવાસળી ઉઠાવી લો, તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશાએ તરતી દેખાય. તો આપણે 3 દિવાસળી છે એ ઉઠાવી લેવાની છે. તો અહીંયાથી તમે આ 2 દિવાસળી ઉઠાવી લેશો, આ 2 દિવાસળી ઉઠાવી લેશો અને એ દિવાસળીને તમે અહીંયા રાખી દેશો. તો આ માછલી છે વિરુદ્ધ દિશામાં થઈ તરતી દેખાશે તમને. હવે 10 દિવાસળીની મદદથી આકાર બનાવો. 5 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી જ રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને. તો જો અહીંયા 10 દિવાસળીની મદદથી આપણે એક દિવાસળીની મદદથી આપણે અહીંયા જે આકાર આપેલો છે આ બાજુની અંદર, એમાંથી અમુક દિવાસળી ઉઠાવી, 5 દિવાસળી ઉઠાવી અને ફરીથી એવી રીતે ગોઠવવાની છે કે જે ઘરનો આકાર બને. તો તમે એક દિવાસળી અહીંયા રાખી દો, બીજી એક અહીંયા રાખી દો, અહીંયાથી આ 2 બંને ઉઠાવીને, એટલે આ ઘરની આકારની, અને એક દિવાસળી અહીંયા રાખો એટલે ઘરનો આકાર તૈયાર થઈ જશે. એ તમે જાતે તમારી પ્રયત્ન કરી લેજો, ચોક્કસથી થઈ જશે. જો તમે આ કોયડાઓ ન ઉકેલ મેળવી શક્યા હોય તો પાના નંબર 29 પર તેનો ઉકેલ જોઈ શકશો. આ પાના નંબર 19 છે, 29 નંબરના પાના ઉપર આનો ઉકેલ આપેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ તો એની અંદર આવે છે ખૂણા તપાસવાનું સાધન. તો આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ? તો ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન છે એ બનાવીએ. હવે તમારી કંપાસ પેટીમાં રહેલા દ્વિભાજક દ્વારા પણ તમે ખૂણો તપાસી શકો છો. જો આ તમારી કંપાસ પેટીમાં આવું સાધન હોય છે જેને દ્વિભાજક કહે છે, અહીંયા 2 બાજુ અણીવળ હોય છે, બરાબર. તો આનાથી તમે તમારો ખૂણો છે એ માપી શકો છો. તો હવે અહીંયા સાધન બનાવવાનું કહે છે, તો જોઈએ કે કાર્ડબોર્ડની શીટમાંથી 2 પટ્ટીઓ કાપો. આ રીતની આ એક પટ્ટી, આ બીજી પટ્ટી, આ રીતના 2 પટ્ટીઓ કાપવાની છે. તેને ડ્રોઈંગ પિન દ્વારા અથવા તો અહીંયા આ સેફ્ટી પિન છે મદદથી એવી રીતે લગાવો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય. અહીંયા પિન મારી દેવાની, એટલે આ જે પટ્ટીઓ છે એમને સરળતાથી તમે નાની મોટી કરી શકો છો, એનો ખૂણો. ચલો આગળ જોઈએ કે રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને
તેના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા તપાસવા માંડી લાગી. હવે આ રોહિણીએ ગણિતની ચોપડી અને પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા. તમે જોઈ શકો છો આ રોહિણી છે એ ગણિતની બુક લઈ અને અહીંયા પેન્સિલ બોક્સ છે એના ખૂણા અહીંયા માપી રહી છે. હવે ખૂણો તપાસવાના સાધનને જુઓ, તે અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે. તો તમે જોઈ શકો છો આ કેવી રીતના આ એલ છે ને અંગ્રેજી અક્ષર, તો આ એલની જેમ ખુલે છે. આ કાટકોણ છે તેને આપણે અક્ષર એલની જેમ લખીએ છીએ. તો આ એલ છે, આ એલ છે, તો અહીંયા જે ખૂણો રચાય છે એને આપણે કાટકોણ કહીશું, અને જે કેટલા અંશનો હશે 90 અંશનો ખૂણો છે એને આપણે કાટકોણ કહીશું. જે અંગ્રેજી એલની જેમ હોય એ ખૂણાને આપણે કાટકોણ કહીશું. ચલો, એટલે કે કાટખૂણો કહીશું. હવે તમારું ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓના ચિત્રો બનાવો. જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલની જેમ ખુલે. શું તમે ચોક્કસ કહી શકો છો કે આ બધા ખૂણા કાટકોણ છે? તો હા, જે અંગ્રેજી એલની જેમ ખુલતા હશે એ બધા કેવા હશે? કાટખૂણા હશે. હવે અહીંયા મહાવરો આપ્યો છે. ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. તમે અહીંયા જોઈ શકો છો આ ચિત્રો આપ્યા છે, એને જોઈને આપણે આ કોષ્ટક છે એ પૂરવાનું છે. તો અહીંયા જે કાતરનું ચિત્ર આપ્યું છે એની અંદર અહીંયા ખૂણો દર્શાવેલો છે જે કાટકોણ નથી પણ કાટકોણથી નાનો છે, એટલા માટે અહીંયા ખરું કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા હાથ ઉપર જે ખૂણો દર્શાવેલો છે એ એકદમ એલ આકાર છે, તમે જોઈ શકો છો. તો એટલે એ એલ આકાર હોય એટલે આપણે એને કાટકોણ કહીશું. ત્યાર પછી અહીંયા પતંગમાં પણ આ એલ આકાર થાય છે, તમે જોઈ શકો છો. તો એ પણ કાટકોણ છે. આગળ વાત કરીએ, આ સાણસી છે તો એની અંદર તો આ એલ કરતાં થોડો મોટો છે, તો આપણે એને કાટકોણથી મોટો કહીશું. અને અહીંયા પણ આ સ્ટોપની અંદર પણ એ કાટકોણથી મોટો છે. ચલો, હવે આ સૂક્ષ્મને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે. તમે જોઈ શકો છો આની અંદર ઘણા બધા ખૂણાઓ છે. જો અહીંયા ખૂણાઓ છે, ત્યાર પછી અહીંયા ખૂણા છે, આ બધા જ ખૂણાઓથી આખું ચિત્ર બનાવેલું છે. હવે શું કહે છે કે નિશાની કરવા રંગીન પેન્સિલનો ઉપયોગ કરો અને કાટકોણને કાળા રંગથી નિશાની કરો. કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરો અને કાટકોણથી નાના ખૂણાને વાદળી રંગથી નિશાની કરો. તો આ તમારે જાતે નિશાનીઓ બધી કરવાની છે. જ્યાં તમને કાટકોણ દેખાય ત્યાં કાળા રંગથી નિશાની કરવાની છે, બરાબર, એ પ્રકારની. હવે આગળ વાત કરીએ કે નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો. કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો અને પહેલું આકૃતિમાં દર્શાવ્યું છે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ચિત્રની અંદર મગરનું ચિત્ર છે જે કાટકોણથી નાનો ખૂણો દર્શાવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ કાટખૂણો છે. તો આપણે અહીંયા ખુરશીનું ચિત્ર આમ દોરી શકીએ કે જેની અંદર એકદમ આ કાટખૂણો થાય છે, બરાબર. જો અહીંયા કાટખૂણો થઈ જાય છે, અહીંયા કાટખૂણો થઈ જાય છે. આ રીતે તમે અહીંયા ખુરશીનું ચિત્ર દોરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર એ પણ કાટકોણ છે, તો ત્યાં પણ તમે કોઈ ટેબલનું ચિત્ર દોરી શકશો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ કાટકોણથી મોટો ખૂણો છે, તો આપણું લેપટોપ જેમ ખુલતું હોય એ પ્રકારનો અહીંયા ખૂણો રચાય છે, તો એ પણ તમે અહીંયા દોરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ કાટકોણથી નાનો છે, તો આઈસ્ક્રીમનો જે કોન હોય એ પ્રકારનું તમે ચિત્ર દોરી શકો છો. એનો ખૂણો પણ આ રીતના ખુલતો હોય છે. એ રીતે તમે અહીંયા ચિત્ર દોરી અને આ ખૂણા દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે ભાગ નંબર 1 રાખીએ છીએ. આગળના જે પ્રવૃત્તિઓ છે એ આપણે ભાગ નંબર 2ની અંદર જોઈશું. નવા વિડીયો વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.